જેને દેવભૂમિ કહેવાય, જેને પવિત્ર ભૂમિ કહેવાય. આ પવિત્ર ભૂમિ કેમ કહેવાય કે આજે આપણે 52 પીર જેવા, માયાપીર જેવા, જીવાપીર જેવા જે અહીંયા મૂળ નિંદર ની અંદર પોઢેલા છે અને એની સાંધનિયાની અંદર જો કઈક આપણા ભાગમાં લખેલું હોય ને તો જ આના સાંધનિયામાં આવીને આપણે બેસી શકીએ. એટલે આપણે માની તો લેવું જોઈએ, આપણે ભાગશાળી તો સહી જ એમ. અને બીજા નંબરની અંદર જે કાંઈ આ મર્ત્ય લોકની અંદર અમારા ગુરુ જેઠાપા વેદની વાતો કરી, પછી અમારા નાનાભાઈ દેહાપાએ પણ વેદની વાત ખૂબ કરી, જહાપાએ પણ વેદની વાત કથન બહુ બોલ્યા. જે કઈ 24 લાખ વેદનો ફરમાનો છે એમાં અમારા દાદા વેદ ઘણા બોલી ગયા. હવે મારી વાહે તો ઓલો હલ્લો કે ઓહલો ન વધે, આ ઉપરલણ તો લગભગ કરી લીધું છે, હવે ગણા દાણા છે. હવે જે વેદની અંદર દાદા બોલી ગયા એ વેદ આપણે એવું કહેવા માંગે છે, ગરને કથને ગંગાજુ સ્નાન સૌનગરી હાંભરો એક જ ધ્યાન. આપો કે જ્યાં મારું કથન હાલતું હોય, જ્યાં મારા વેદ હાલતા હોય, મન વચન ને કર્મ ત્રણેયની એકતા કરી અને ધ્યાન દઈ સુરતા રાખી જો આપણે સાંભળીશું તો કોઈનો કોઈ શબ્દ આપણા માનસમાં ઠેરાય. એટલા માટે લઈ દાડાએ કથન ની અંદર એવું કીધેલું છે, ગરને કથને ગંગાજુ સ્નાન સૌનગરી હાંભરો એક જ ધ્યાન. પ્રભુ પાલણે કથન ની અંદર કોઈ પણ વાતમાં પક્ષપાત પાડ્યો નથી, કોઈ વાતનો વિરોધ કર્યો નથી, કોઈ સંતોનો વિરોધ કર્યો નથી, કોઈ ભગવાનનો વિરોધ કર્યો નથી. પારણ દાદા બોલ્યા છે ને કળજકના વિરોધમાં બોલ્યા છે, કડુકારની કડના વિરોધમાં બોલ્યા છે. એટલે દાદાએ કથન ની અંદર કીધું કે સાંભળવું. તો ઘણાને એવું થાય છે ભાઈ સાંભળવાથી શું ફાયદા થાય, અને આવું તો ઘણું સાંભળ્યું છે. કથામાં ગયા હતા અહીંયા સાંભળ્યું, સપ્તાહમાં ગયા હતા અહીંયા સાંભળ્યું, દાદા વેદ બોલતા હતા અહીંયા પણ સાંભળ્યું. તો કાયમ એનું એ જ સાંભળવું, આમાં કઈ નવીન તો છે નહીં. લગભગ તો એમ જ કંટાળા છે. એટલા માટે લઈને દાદાએ કીધું છે સાંભળવાના ફાયદા શું છે. એટલે દાદાએ વેદ ની અંદર કીધું કે આ મર્ત્ય લોક ની અંદર રાજા પ્રિખત થયો. રાજા પ્રિખતે 7 દી સતત સાંભળ્યું. રાજા પ્રિખતે સતત 7 દી સાંભળવાથી એનો જીવનો ઉદ્ધાર કરી લીધો. શેનાથી? સાંભળવાથી. આ મર્ત્ય લોક ની અંદર જો સાંભળવાના ફાયદા છો તો આ મર્ત્ય લોક ની અંદર આ કાંઠેથી જેસલ ને તોરણ વાણમાં 2 જણ ઓલે કાંઠે ગયા. તોરલે શંકિત કર્યો, શંકિત એ જાડેજા પોકારી જા, આપણે ગુના તો કરી છે પણ સ્વીકારવામાં તૈયારી નથી, સ્વીકારવામાં. અને જેને જેને ગુનો કર્યો, જેને સ્વીકારી લીધા એ બધા પાર પડી ગયા છે. આપણે ગુના કરી છે પણ સ્વીકારવામાં સમજતા નથી, એટલો ફેર પડે છે. આ કાંઠેથી જેસલ ને તોરલ વાણમાં બેસી ગયા અને તોરેલે શંકિત કર્યો જાડેજા ને જાડેજા
પોકાય. અને જાડેજાએ શરૂઆત કરી, જેટલા મથેજા વાળ સતી રાણી એટલા વક્રમ મેં કર્યા, પાર નો રહ્યો, ગણાય ની એટલા થઈ ગયા. હવે પોકાર કર્યો, પોકાર કરતા કરતા આ વાણ રહ્યું, ઓલે કાંઠે પોગ્યું ને તો જેસલ પલમાં પીર થઈ ગયો સાંભળવાથી. વાણમાં કથાઈ નહોતી કરી, વાણમાં પાટે નહોતો ભર્યો, પણ સાંભળવાથી પલમાં પીર થઈ ગયો જાડેજો. અને વેદે એવું કીધું છે, લેખા મટાડું જ્ઞાન શું ઉતારી દઉં ભોપાર. ઘણા માણસમાં એવું સંશય પડે, શું લખ્યું છે ત્યાં મટાડવાનું કહે છે, અને કોણે લખ્યું છે, આ લખનારો કોણ? તો કેટલાય બાહિરમુખ ભક્તિને જે વરેલા છે ને લોકપ્રિય, ઉપર તો અસી બની, ભીતર તો મારો રામજી જાણે. ઉપર ઉપર ભપકા કર્યા છે, કલર ચડાવ્યા છે, અને લગભગ મોઢિયા બાંધીને જ ફરજ ભક્તિના. એમાં લગભગ ગજ નાખો ને તો લગભગ છે ને 2-3 ઇંચ પછી જોવો ને એટલે કારું રૂપ દેખાય, કારું ડામર જેવું, તરત છીતરી ચડે. એટલે મને દાદા વેદ ની અંદર કીધું, લખ્યા મટાડું જ્ઞાન શું લખ્યું છે. કેટલાય માણસના મગજમાં એવું ભરાઈ ગયું છે, ભાઈ વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારે, વિધાતા એ લેખ લખ્યા છે ને એ ભોગવવા જ પડશે. વિધાતા પાસે એવું બધું કેવું મોટું પ્લાન છે. આ મધ્ય લોકની અંદર વિજ્ઞાન વાળા એવું કે છે, એક સેકન્ડે બાળકનો જન્મ થાય છે, એક સેકન્ડે. તો વિધાતા પાસે આવું મોટું કેવું છે પ્લેન, તો વાં લખવા વહી જાય, પાછી ત્યાંથી વાં લખવા વહી જાય. દાદો વેદ ની અંદર કે છે લખવા વાળો જ તું છો. એટલા સંત સમજાવે, એટલા દાદા સમજાવે, એટલા મહાપુરુષો સમજાવે, શાસ્ત્ર થી સમજાવે, 18 પુરાણ થી સમજાવે, ગીતા થી સમજાવે, ભાગવત થી સમજાવે, પણ છતાંય જોજો મારા વાલીડા ના પાડે. તોય ના પાડે. અમારે નથી સમજવું, અમારે નથી સમજવું. નકર જેટલું આપણે કરી રહ્યા છે એમાં કોઈનો ભાગ નથી. કોઈનો ભાગ એટલે વેદ એવું કે છે, હાથ કરે છો હાથ ભરે, પંડી કરે છો પાપ. બાયુ છોકરાને એ તો સાઈડમાં જ મૂકજો. આ તો કેટલાય તો એવું અટણ વિચાર છે ને, અટણ કેટલાય ઠેકણ મેં સાંભળ્યું છે, એલી તું ઊભી થાની, દીવો ભરલે ને હું તારા ભેરો તરી જાય, હું તારા ભેરો. તો ખાવામાં તો છે ને 2 વાટકા ખીચડી 4-5 રોટલો દાબડી તો પણ બાઈને ખાતું ભેરું ન થઈ જાય તો ખાઈ લે લો ભેરો. એટલે વેદ ની અંદર જે હાથ કરે છો હાથ ભરે, પંડી કરે છો પાપ. કાયા ઉઠીને જો કર્મ કરે તો પણ કે જીવ પડે 84 માં વારંવાર. આમાં હાટા પાટા થાય એમ નથી, હરલી બદલી થાય એમ નથી. એટલા માટે લઈને દાડે વેદ ની અંદર આપણે એવું સમજાયું છે. ખરેખર આપણે જ બેઠા બેઠા નિરાયતે લખી છે, અને એવું લખ્યું છે ભગવાનને ભારે પડે છે આ કેમ ઉકેલવું. ભગવાનને ભારે પડે છે કે આ ઉકેલવું કેમ, મને ટપાલ તો મોકલી પણ લગભગ કુંડાળા. અને પછી પાર્ટીમાં કઈ જગ્યાએ નંબર બીજો લખે, બધું છીતરી માર્યું. હવે તો એ પાર્ટી ફૂટે ને તો મેળ ખાય એવું છે, બાકી બીજું સમય એમ નથી. એટલે વેદ ની અંદર આપણે એમ કે છે, નિરાયતે તે જે લખ્યું છે ને એ તારે ભોગવવાનું છે.
અને ઈ જો તારે એમાંથી મિથ્યા થવું હોય, તારું લખેલું છે એમાંથી મુક્ત થવું હોય, તો દાડે વેદની અંદર કીધું છે લખા મટાડું જ્ઞાન શું. શેનાથી? જ્ઞાનથી. જ્ઞાન તો કેટલાય મારા વાલીડે એમ કે છે આ તો અમે બહુ જ્ઞાન કર્યું, આ તો અમે બહુ સાંભળ્યું, પણ એ જ્ઞાન નહીં. કઈ? એ આર્થિક જ્ઞાન, વ્યવહારિક. અને વ્યવહારિક જ્ઞાનમાં લગભગ બાંધણા જ હોય. તારું મોટું મારું ઝીણકું, મારું મોટું તો તારું ઝીણકું, બીજું સેવું એમાં. એને કહેવાય આર્થિક જ્ઞાન, પોતા પૂરતું. એટલે વેદની અંદર કીધું લખા મટાડું જ્ઞાન શું, ઉતારું બહુ પાર. આ જુગ જાય તો પોગાય નહીં, પાલકે એક પળમાં પોષનાર. એક પળમાં પોગી જવાય એવું છે. નકર જો આપણી પાસે અપ્રોષ્ટ જ્ઞાન ન હોય ને તો 4 યુગ વ્યા ગયા ઈના ઈસઈ. 4 યુગ વ્યા ગયા તો છતાં ઈના ઈસઈ. એનું કારણ કે આપણે હજી ખરેખર જ્ઞાન સમજી શક્યા નહીં. જ્ઞાન કહેવાય કોને? આ તો આપણે આમાં નક્કી કરી લીધું દાદા બહુ વાતો કર્યું, બહુ વેદ બોલ્યા, બહુ જ્ઞાન કર્યું. એ જ્ઞાન નથી. જ્ઞાન કોને કહેવાય? દાદા વેદની અંદર કીધું સત વસન ને નિજ નામ. સત વસન નિજ નામ પ્રેમ નામનો ઓ પ્રકાશ. રીધિ સીધી સેજે આવે નારણ નામ નરભે વાતો જાવ દે સુરગા પરિમા વાસ. જ્ઞાન નિજ. આ તો પરબારું છે વેસાતું ઓસીનું, અને લગભગ લાઇબ્રેરીમાંથી ચોપડીઓ મળે છે. અને ચોપડિયા જ્ઞાન દાડો તો વેદમાં એવું બોલ્યા છે ચોપડિયા જ્ઞાન લગભગ છે ને ટાઈમ પૂરી કહેવાય. કારણ કોઈ શાસ્ત્ર તમે લ્યાવો ને એની એક મર્યાદા હોય. રામાંડી વાંચવાની શરૂઆત કરે મહારાજ 8 દીમાં પૂર્ણાવતી થઈ જાય, 8 દીમાં ફાઇનલ. શ્રીમદ ભાગવતની જો શરૂઆત વાંચવાની કરે ને તો 18 દીએ ફાઇનલ. અને શું કહેવાય? પુરાણ. વેદની અંદર એવું દાડો બોલ્યા છે જે મારું પુરાણ છે એ કોઈ લાઇબ્રેરીમાં મળતું નથી, અને મારા પુરાણનો કોઈ પાર આવે એમ નથી. કારણ હું અપાર વાત બોલ્યો, અપાર. અને અપાર વાત જે દાડો બોલ્યા છે 24 લાખ વેદ અને 96 લાખ શબ્દની ટકસાર જે ઉભી કરી છે એમાં આખા વિશ્વનું જ્ઞાન, આખા વિશ્વનો સમાવેશ કરી દીધો. આપાના વેદથી બારો વિશ્વ નથી. એટલે દાડો વેદની અંદર બોલ્યા છે લખા મટાડું જ્ઞાન શું, ઉતારું બહુ પાર. જુગ જાય તો ભોગાય ને પાણ કે એક પળમાં પોષનાર. અને ઈ જ્ઞાન જેને મળ્યું કયો? પાછા થોડા ઓરા આવો. રાજા જનક, જેની ગીરે સીતાએ જન્મ ધારણ કર્યો. રાજા જનક ને એક દી વિચાર આવ્યો મારે મેળ્યું છે, મારે મોલાયતું છે, મારે હાથી છે, મારે હીરા છે, મારે જવારાત છે, પણ છતાંય હું રહું એમ નથી. બધું મેં કર્યું પણ મારું મેં ન કર્યું. તો મારું મારે કરવું એના માટે મારે કરવું શું? તો તરત એને વિચાર આવ્યો મારા ગુરુને બોલાવું. અષ્ટમક ઋષિને બોલાવ્યા. અષ્ટમક ઋષિને બોલાવીને જનક રાજાએ પૂછ્યું ગુરુ મહારાજ શું તમારી સેવા કરું? ગુરુ મહારાજે એવું બોલ્યા તારે કાંઈ સેવા કરવી ને તારે છે ને હાસાકીના લાડવાય મને નથી ખવડાવવાના, તારે મને અગરબત્તીના ધૂપે નથી દેવાના. તઈ એ જનક મને સાંભળી લે ને મને સમજી લે. એ જનક મને સાંભળી લે અને મને સમજી લે. જનક રાજાએ સુરતા રાખી સાંભળી લીધું અને ગુરુ મહારાજને સમજી લીધા.
તો જનક હતો દેહધારી, અને શાસ્ત્રમાં લખાઈ ગયું જનક વિદેહી. હતા દેહધારી છતાંય શાસ્ત્રમાં લખાઈ ગયું વિદેહી, જનક વિદેહી. અને એ અર્થની અંદર ખાતરી કરવા માટે અટાણે કોઈ ખાતરીઓ નથી ભક્તિની. કર્યું કે કર્યું, ટપાલ મોકલે મારા સેવક કારડાડા, બાર બીજું પૂર્યું થઈ ગયું. ઠેક લે તો ઇન્ડિપેન્ડન્ટ કાગળ લખાવું છું ફોનમાં, બારમતીનું સામાન લઈ લેજે ને આવું છું કાલ સવારે મોટરસાયકલ લઈને. પૂછ્યું નહીં કેવી રીતે રહ્યા છો, જોયું નહીં તારે ઉગાવો થયો છે કે નહીં. કઈ બારમતી, બસ એમાં જ ધ્યાન. એટલા માટે લઈ ઈ અરસાની અંદર પરીક્ષા લેવાણી. અરે આગ લાગી જનક રાજાની નગરીમાં, આગ લાગી. આગ લાગી તો જોઈજો સાધુડા એ ભેરા થયા, સાધુડા સીતારામ બાપુ ને તે નાઈ નાઈ કઈક ધોતિયા હુકવાતા, કઈક પન્યા હુકવાતા. જયારે આગ લાગી ને મીડા સાધુડા દોડવા, મારું કોઈ કે ધોતિયું હરગે છે, કોઈ કે મારું પન્યું હરગે છે. ગુરુ અષ્ટમ ઋષિએ પૂછ્યું, જનક રાજા તારું કઈ નથી હરગતું, તારી તો નગરી છે. જનક રાજાએ એવો જવાબ આપ્યો છે, ક્યાં દઉં ક્યાં દિલાવો. જેને કઈ સમજણ હોય ને એને સમજાવે ને એમાં ખબર પડી જાય. બાકી તો ગમે એવું કરું ને જેને ખબર જ નથી એ તો કે બોલ્યા, બાકી જે કઈ સમજાય છે ને એને તો મજા આવે છે ને સમજાય જાય. વાલીબેન સમજાય છે, નીંદર નથી આવતી ને. હા, ક્યાં દઉં ક્યાં દિલાવું, કુછ નહીં હે મેરા. આ શીશ કાપી તમારા શરણમાં મૂક્યા, હે ગુરુ તમારા ને તમારા, મારું ક્યાં અર્ગે છે. આ ઈ પાર પીડ્યા અને ઈ પાર ભોગે. આપણે તો હાજે બધું દઈ છે, સવારે બધું વિચારી લઈ લઈ છે અને પાછા મન પડે એમ કરી છે. જનક રાજા જો વિદયી થઈ ગયા ફક્ત સાંભળવાથી. ઈથી ઓરા આવો તો કૃષ્ણ ભગવાનની વાત આવી હતી, અર્જુનની પણ વાત આવી હતી. કુરુક્ષેત્રની અંદર યુદ્ધ રસાણું અને યુદ્ધની અંદર એવો નિર્માણ કર્યો. શંખ મોઢામાં લઈ અને શંખને ફૂંકવો અને અવાજ થાય અને અવાજ સાંભળે એટલે હો કોરવોને અને 5 પાંડવોને એકા બીજા માથે ઢાલ ને તરવાર લઈને તૂટી જ પડવું, બીજી વાત નહીં. પણ શેના માટે? રાજ માટે. બૈઠા શેના રાજ હાટું. યુદ્ધનો શંખ મખમાં લઈને અવાજ કર્યો તો એકા બીજા માથે તૂટી પડ્યા. ઈ અરસાની અંદર કૃષ્ણ ભગવાને સંકેત કર્યો, અર્જુન મને સાંભળી લે. જોજો એની સુરતા, એનું ધ્યાન. આ ધબાધબી બોલતી હતી ને એમાં ધ્યાન દઈને સાંભળ્યું, ઓલી ધબાધબી બંધ થઈ ગઈ. હવે આપણે તો છે ને હરાજ કરવા બેન તસબી ફેરવતા ફેરવતા દૂધ ઉભરાતું હોય ને અહીંયા ધ્યાન દે. એલી ઓલી તપેલી તો ઉતાર, તસબી હાથમાં હોય. અને ઘણા એવા છે ને ઉદાહરણ છે. બાપા ક્યાં ગયા છે ગધેડામાં, એમે કીધું છે. બાપા ક્યાં ગયા છે વાડીએ, ભલન માળા કરતા હોય. એવો શંખ વાગતો યુદ્ધની રચનામાં ધબાધબી બોલતી હતી ને એમાં કૃષ્ણએ કીધું, અર્જુન મને સાંભળી લે. અને એ સાંભળવાથી વિરાટ સ્વરૂપના દર્શન થઈ ગયા, વિરાટ સ્વરૂપના. અને આપણે ભગવાનને ગોતવા નીકળ્યા છે. આટલું મથી છે, હજી ભગવાન નક્કી નથી થયો. અને ભગવાન નક્કી ન થાય તો કઈ ની બહુ જરૂર નથી. હજી ગુરુ નક્કી નથી થયો. અને ઈ વેદ કે છે જ્યાં સુધી ગુરુ ની ગમ નો જાણો ને ત્યાં સુધી નર ફરે અગોસર ની માય. ગુરુ કેમ નક્કી નથી થયો? આપણે મથો મત ભર્યા છે, ગુરુ ને આમાં રોકાવાની કોઈ જગ્યા જ નથી. અને પાછું એવી માનીને બેઠા છે, મેં કહા ભાઈ તમારા ગુરુ કોણ? કે કારો દાદા. ક્યાં રહ્યા છે? સાપરા.
કેટલો અંતર કે 80 કિલોમીટરનો. તો હવે વાંધો નહીં, મન પડે એમ કરો, ક્યાં હવે ગુરુ જોવે છે આ અંતર. નિરલભાઈ ને હારે ઓરાવ્યા ને, એના બાપાએ પૂછ્યું, નિરલ કઈ ઘટે છે? આ તને મેં કઈ દીધું છે એમાં કઈ ઘટે છે કે? આજ એક વસ્તુ ઘટે છે. બધું ઘરેણા માલ દાગીના બધું આપ્યું, પણ એક વસ્તુ ઘટે છે કે હું મારા ગુરુ નથી. આપણે તો છે ને લગ્નમાં પ્રસંગમાં ક્યાંય ગુરુ કોઈ સંભાળતું નથી. આ તો ભી પડે ને તઈ કે ક્યાં ગયા ગુરુ? મારા ગુરુ ઘટે છે. ગુરુ બોલાવવામાં આવ્યા. નિરલ ને ગુરુએ કીધું, બેટા તારે મારે નોખું પડવું છે, તારે વિદાય લેવું છે, બોલ હું તે મને બોલાવ્યો? હે ગુરુ મારા, તમારે મારે જુદું પડવું, હવે કેદી ભેરા થાઉં? અને ગુરુ શિષ્યની એવી પ્રેમ હોય, એવી પ્રીત હોય, કેવી કે હંસા પ્રીત કાયકી વિપતે ઉડી જાય. આથી પ્રીત તો સેવારની જલ ભેરું હુકાઈ જાય. પાણી હુકાય ને સેવારે હુકાઈ જાય. અને માછલીને ઠપાટ મારીને પાણી બારી કાઢે ને તડફડીને મરી જાય. એમ ગુરુ શિષ્યનો ભાવ એવો હોય, જુદા પડે ને આંખમાં પ્રેમના આહુડા આવે. અત્યારે તો લગભગ ગુરુના કંટારા છે. એક દીરીએ ને બીજે દીરીએ ને તો મનમાં ઈ આળા ચાલુ થાય, કઈ ઘીરે જાય. અંદર આળા ચાલુ થાય, દેવડાડો વેદમાં નો બોલ્યા, ગુપત હાલો ગુપત ચાલો, ઈ આળા ચાલુ થાય, ગુપત આળા. આ કઈ ઘીરે જાય. આગળના જમાનાની અંદર એક મહિનો ગુરુ રહેતા, તોય અભાવો નો થતો. અટાણે એક દીમાં અભાવ થાય છે. એટલા માટે લઈ, હે ગુરુ મહારાજ, મારે તમારે નોખું પડવું, કેદી ભેરા થાઉં? ત્યારે ગુરુનો એવો શબ્દ નીકળ્યો, એવો જવાબ નીકળ્યો, અરે બેટા નિરલ, જા બસા, ગુરુ તારા ભેરા છે. પણ ક્યારે? નિરલ છે ને આમાંથી બધું વાંધું ખાટી અને ખાલી થઈ ગઈ હતી ને, ગુરુ ભરાઈ ગયા હતા એમાં, એટલે ગુરુ ભેરો હતો. આપણે તો ગુરુ ની હારે એક દી રહી છે ને ઉલટી થઈ જાય છે, ગુરુ એમાં ભેરો નીકળી જાય છે. અને બીજા નંબરમાં ગુરુ કેમ નથી કરતા? આગળના જમાનામાં શ્રાવણ મહિનાનો દી હતો ને એક હદા છે ને કાયમ પૂજા કરવા જાય શંકરને મંદિરે. પૂજા કરીને પાછા વળ્યા. મારા જેવા વરદ હતા. વરસાદની વૃષ્ટિ ચાલુ થઈ. અદા મીંડા ભીંજાવા સડી ટાઈટ. અદા કે ક્યાંક ઓથે ઉભો રહી જાઓ, ઘીરે જાય સાવ ઠરી જાય. દિવાલ ગોતીને ઉભા રહ્યા ને, પણ અદાને ખબર નમરે કે આ મસ્જિદની દિવાલ છે. અદાને ટાઈટ સડી, બે હાથ ગયા જોજો સીટીમાં છે ને રૂમાલ રાખીને આ રાખીને શરમાય. ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરાવીને ટાઈટ પડે ને આમ હાથ ગાતા ઉભા બસ ને આમ એટલે ગરમી આવે. અદાને ટાઈટ સડીને હાથ ગયે, રામ રામ રામ, હરે કૃષ્ણ હરે રામ. આ અવાજ સાંભળી ગયા કોણ? મુંજાવર. મસ્જિદમાં બેઠા બેઠા મુંજાવર અવાજ સાંભળી ગયા. આ અલ્લાહની મસ્જિદ આ રામવાળો કોણ ખાઈ ગયો? તરત મુંજાવર બહાર ડોકું કાઢ્યું. એ હતા, શું કરો છો? રામ રામ બોલો ભાઈ. અહીંયા રામ રામ બોલાય કે કા? અહીંયા મસ્જિદ છે, અહીંયા અલ્લાહ અલ્લાહ બોલાય. અને રામ રામ બોલવું તો વેતા થાવ. બધાએ વિચાર કર્યો કે મારું બેટું જો અલ્લાહ અલ્લાહ નહીં બોલું તો હું ઠરી જાય. હાલ ની આપણે તો ઘડીક બોલવું છે ને. ચાલુ કર્યું અલ્લાહ અલ્લાહ. પણ આમાં કાયમ નો રહેવા વાળો છે ને, અલ્લાહને જાજી વાર રહેવા ન દે. અલ્લાહ અલ્લાહ કરતા પાછું ફેરું રામ રામ આવે. અલ્લાહ અલ્લાહ રામ રામ, અલ્લાહ અલ્લાહ રામ રામ. મુંજાવર કે ઉભા રહ્યો હતા, આ લોટ ખાવું ને હું બે નહીં પડે. અલ્લાહ અલ્લાહ બોલો ને કાંઈથી વેતા થાવ. અદા કે ભાઈ હું વ્યો તો ગોયરો જેમ મારું થાય એમ, પણ મારી એક દલીલ છે સાંભળી લ્યો.
મુંજાવર કે સાંભળી લઉં કે મારી માએ જન્મ દીધો ને તે દુણાનો આમાં રામ છે ને જમાવટ કરી ગયો છે. તમારા અલ્લાને નાખું છું પણ મારો રામ જે મારે ધક્કો તમારા અલ્લાને કાઢી નાખે એમાં મારો કાંઈ વાંક નથી બાપા. આમાં છે ને બાપા ચાર જુગત્યા જમાવટ કરી ગયું છે. ગમે એટલા અલ્લાહ નામ લેવરાવી ને બાપા પણ ઘડીક વારમાં ધક્કો મારી અને કાઢી નાખે. એમાં તમારો દોષ નથી અને મારો દોષ નથી. એટલા માટે લઈ અને દાદાએ વેદની અંદર આપણે એવું સમજાયું છે. કેવું દાદો વેદના વિધાન પ્રમાણે આપણે એવું કહેવા માંગે છે કે જલ જાગો જલમાં જાગો. તો કેટલાય સમજી ગયા છો અને કેટલાય અરાધે લઈ લીધા છે. પાણીમાં નાવા જાય ને નદી હાલી જતી હોય કે અથવા હાંડો પાસે રાખ્યો તો એમાં ઉપયોગ કરતા હોય મંત્રના જલ જાગો. હમણાં દેવડાડો વેદમાં કહી ગયા છે કે પાણીનો સપ્રસ થાય તો કપડામાં ડાઘી કાઢી નાખે એને હું આપણે જગાડી. પણ વેદ કોઈ દી ખોટું ન બોલે. પણ આપણે અહીંયા નથી કીધું કાંઈ સાંભળ્યું કશું આંખનું કાજળ લગભગ ગાલે ગઈશું. ગરમી ઉતારવી હતી આંખની અને લીટા કર્યા ગાલે. આ કોઈ દી નો પેરું થાય. વેદ આપણને એવું સમજાવે છે જલ જાગો જલમાં જાગો. જલ એટલે પાણીનું પૂતરું થયું છે. આ જલ કહેવામાં આવે છે. આને કીધું તમે જાગો. જલ જાગો જલમાં જાગો. જાગવાનું કીધું એટલે કેટલાય એમ કે છે આપણે આખી રાત જઈ ગયા. જાગવાના પ્રકાર બે હોય. એક તો પથારીની નીંદર છે પછી પથારીની નીંદર છે ને એ તો માણસને સવારે પાકી જાય ઉઠાડવો ન પડે. પણ એક મોટામાં મોટી નીંદર આપણે જે જલમ થયો છે ને તેથી જયારે પૈણી ગઈ. આપણો જલમ થયો તેથી નીંદર આપણી અરે પૈણી ગઈ છે ને એમાંથી વેદ અને વાણી બે કી એમાં જાગો. એ કઈ નીંદર ઘણા દાદા કહી ગયા કે મોહની નીંદર. હવે મોહની નીંદર નો પ્રકાર કેવો હોય દાદો વેદ ની અંદર એવું કે છે કે તારે 2 માળની મેળી હોય તને મોબારક. એમાં રહીશો પૈસો રે એમાં ખા પી એમાં આનંદ કર અને એ મેળી તારે વેચી અને મારું ભજન નથી કરવું. પણ જ્યાં સાંભળવા જા ને ત્યાં મેળી ગાલી ન જાતો. આ મોહની ની અંદર હું બંગલા વાળો છું તો આ એક શબ્દ માણસમાં નહીં કરે. બંગલો ને બંગલો રહે. એનું કારણ જોજો સિટીમાં તમે ગયા હો તો ગાંડો ને ગાંડી રખડતા હોય. સિટીમાં ગયા હો ને ગાંડો ને ગાંડી રખડતા હોય અને રખડતા રખડતા હળલ સીથરું ઝડપ લઈ લે પોટલીમાં નાખે. હળલ પૂઠું હોય ઝડપ લઈ લે પોટલીમાં નાખે. ગંધારો ગાબ હોય ઝડપ લઈ લે પોટલીમાં નાખે. આવડી મોટો બસકો કરે હળલ ગંધારો પોટલો અને માથે લઈને ફરે હાલ હાલ કરે. એને પૂછો તો ભાઈ તમે ક્યાંથી આવેલા? જવાબ નો દે કોણ જાણે. ગાંડી ગાંડાને પૂછો ને ક્યાંથી આવેલા એમનો કે બસ સ્ટેન્ડ નથી હાલી રેલવે સ્ટેશન થી આવેલા. કારણ કે ખબર ન હોય. કોણ જાણે ક્યાં જવાના છો તો કોણ જાણે. તો તમને હું પૂછું ક્યાંથી આવ્યા કોણ જાણે. અને બહુ થાય તો એમ કે ખીરો નથી આવ્યા બીજું શું. બહુ કયો તો પાનાની છે એ ખબર એ તો એમાં હું ફેર વિડ્યો. છતાંય જોજો એની ખબર નથી હો ક્યાંથી આવેલા ને ક્યાં જવાની એ ખબર નથી. પણ એને તો એટલી તો ખબર જ છે ગંધારી પોટલી તો મૂકે જ નહીં. માથે માથે લઈને ફરે. ગાંડાની પોટલી છે ઉપર અને આપણી પોટલી છે અંદર. આટલો જ ફેર છે જાજો ફેર નથી. જો આ પોટલી ઘીરે મૂકીને આવે ને તો મેળ આવી જાય એવું છે.
એટલે દાડો વેદમાં બોલ્યા છે, જલ જાગો જલમય જાગો, જાગો જલના જીવ. ઈશ્વર ભણે પાર્વતી, હાલો ને નાય નર્મળ નીર. આ શંકર જેવા આપણે અખંડાનંદ ગણી છે, આ ખોટું બોલ્યા હોય તો એની વાતને માનવાય આપણી તૈયારી નથી. અરે પાલને કીધું એનું આપણે કેવું નથી કર્યું, રામાપીરે કીધું એનું કેવું નથી કર્યું, કૃષ્ણએ કીધું ને એનું કેવું નથી કર્યું. આપણે તો બધાની વાતના વિરોધમાં આવેલા છે ને, બધાની વાતના વિરોધમાં આલી છે ને, ઈ જ વેદ કે છે મોટામાં મોટો પાપી. બીજા પાપને ગોતવા જતા નહીં. એટલે દાડો વેદની અંદર બોલ્યા છે, હાલો ને નાય નર્મળ નીર. બીજા વેદની અંદર છે ઘર માતંગનું ઘર મહાસરોવર. બાકી બીજા સેલણ તરાવ, જેને પીધેથી તારો જીવ તરી જાય એનાથી કેમ રહ્યો છો અજાણ? શંકર ભગવાન શિવને એની અર્ધંગા સ્ત્રી એમ કે હાલો ને નાય નર્મળ નીર. નાવાનું બે પ્રકારનું, નાવાનું બે પ્રકારનું. ઉપર ઉપર મેલ સીડ્યો હોય, આખો દી મહેનત કરીને શીકણા થઈ ગયા હોય, વંટોળિયાના કદાચ કુસા સોટી ગયા હોય, એમાંથી જો સાફ થવું હોય ને તો 2 હેલ કે અથવા 1 હેલ પાણી લઈ લ્યો, હાબુનો સપરસ કરો ને એટલે શિકાશ વહી જાય, ઉપરથી સાફ થઈ જાય. ઉપરથી પણ ઉપરથી સાફ થવું હોય ને તોય કપડા બાદ કરવા પડે, નકર તો લોંદો થાય. કપડા હોતું કા તમે નાવ, ગમે એવા કિંમતી હાબુ વાપરો તો શું, ગમે એવું તમે નળની નીચે બેસી જાવ તો શું, પણ કપડા જ્યાં સુધી બાદ ન કરો ને ત્યાં સુધી ગાયકનું શીકણું થતું જાય. નાઈસી તો ખરા પણ કપડા હોતું કા. નાવામાં કોઈ વાંધો નથી, પાણી કીધું નાઈજો, પણ કપડા બાદ કરીને નાઈજો. અને જેની જેની માથે મન માથે મેલ સીડ્યા છે, જેના મન માથે મેલ લાગુ પડ્યા છે, એ પછી તમે ટાંકા નીચે 24 કલાક બેઠા રહ્યો ને તોય મનના માથે અસર ન થાય. મન માથેથી જો મેલ કાઢવો હોય તો તનના મનના કપડા બાદ કરવા પડે, તો જ મનના કપોટા નીકળે. એટલે રાડો વેદની અંદર કે છે, જલ જાગો જલમાં જાગો, જાગો જલના જીવ. ઈશ્વર ભણે પાર્વતી, નાઈજો તમે નર્મળ નીર. છતાંય કદાચ મન માથેથી કપોટા કાઢી નાખીને તોય ધ્યાન રાખજો, પાછા આરોડા થાવ ને પાછા સડી છે. પ્યોર સોખા હતા, પ્યોર. રેલવે સ્ટેશનમાં, બસ સ્ટેશનમાં 3 ટાંગા વાળી ઘોડી હોય અને લોહાર પાસેથી બનાવી અને એમાં ડબલા મૂકવા આવે. 3 ટાંગારી ઘોડી માથે ડબલા પતરાના, અને લોહાર પાસેથી ડબલા લેવ ને હાવ સોખા હતા, મોઢું ઉજેવા. રેલવે સ્ટેશનમાં 3 ટાંગારી ઘોડી માથે મૂક્યા અને એમાં નામ લખ્યું થૂકદાની. નામ લખ્યું થૂકદાની. ત્યાં નામ લખ્યું ને માણા ભણેલા હતા ને મીંડા વાંચવા, એલા થૂકદાની તો એમાં પાનના ગટ્ટા સડાવ્યા હતા ને એમાં થૂક્યા. થાક્યું સળતા સળતા એમાં કોગરા એને કર્યા, કાંઈક ને શરદી થયું હતું ને ગળફા કાઢ્યા, નાક સોખા કર્યા. થૂકદાની હાવ બગાડી નાખી, થૂકદાની હાવ ભરી મેલી અને થૂકદાની નાઈ નો પાડી. હવે એમ જોવા જાવ ને તો માના ઓદર માંથી આ ડબલા નીકળે ને, આ ડબલા હાવ સોખા હતા.
કોઈ જાતનો ભેદભાવ નહોતો, મારું નહોતું ને તારું નહોતું. આ બધું મારું છે એ નહોતું, એને ખબર નહોતી પડતી. હાવ સોખા ડબલા. અને જ્યાં સઠેજીએ બ્રાહ્મણને બોલાવ્યો ને અદાને, નામ લખ્યું ડબલા માથે, ભીખા દાદા મેઘાભાઈ. તરત ત્યારી થઈ થૂકવાની. કાંઈક સાધુડા થૂક્યા, કાંઈક બારોટ થૂક્યા, કાંઈક તુરી છે ને એને ટાઢા લોઢાને પાણી ચડાવ્યું, ધારું કાઢ્યું. ભલો ભલો પરમાર, તમે તો પાતરી હાંખે. પરમાર તો એને એવું પાણી ચડે ને, નો હોય પૈસા તો ઉછીના લઈને દઈએ. એ થૂક્યા. કોઈને આ ડબલે ના જ ન પાડી. આ ડબલું ભરી મૂક્યું. હવે તો કલ્પના રહી, દાદા અમારું શું થાય? હવે દાદા અમારું શું થાય? તમે જાણો તમારું શું થાય. મારે શું કરવું? શું બે પાંચ મકાન કરવું? એટલા માટે લઈને દાડો વેદની અંદર આપણે એવું કહેવા માંગે છે. 24 લાખ વેદની અંદર આપણે એવું કીધેલું છે કે નમો નારાયણ કાપડે કો સતાય સતગર સુખી દેવી લક્ષ્મી સર્ગની અપૈસરા દેવી લક્ષ્મી સમર ઢળાવે ઈશ્વર નારિયેળ સદગર સોપારી 5 તંતનો પ્રગટ ભયો ગળગમ કરી ગોતી લેવાયા જોત લંગે હર જાગે જોત જાગે ને જીવના જોખા ડરે પાલન ભણે રે દ્રમ્યો તો ક્રોડ ખોડિયાની અવગત ભાંગે. આજે હું મોટાને બોલ્યો ને એને પખ્ખર કહેવામાં આવે, વેદની પખ્ખર. 4 શબ્દનો જેને વેદ કહેવાય ને એને કહેવાય ફકરો. અટાણે હું બોલ્યો ને કહેવાય પખ્ખર. આ પખ્ખરની અંદર દાદાએ એવી ભલામણ કરી છે કે નમો નારાયણ કાપડી કો. દાદો પ્રથમ એમ કે છે નમવા શીખ. આપણે તો જ્યાં ધર્મ ને સમજ્યા ને ત્યાં તો ટાઈટ થયા. દાદો વેદની અંદર કે છે જો ધર્મ સમજો તો નમવા શીખ, અને ધર્મ સમજો જો ન નમ તો દાદો વેદમાં કે નમે નહીં ખમે નહીં મુખમાં વહેરી વાણી. ઈ જ રાક્ષસ શિંગડા ન હોય. કેટલે તો ગોતા મારા જેવા રાક્ષસ જોયા છે આર્યા. નમે નહીં ખમે નહીં જેના મુખમાં વહેરી વાણી ઈ જ રાક્ષસ. પાલણ ભણે દ્રમ્યો રાક્ષસની ક્યાંય દૂજી નથી ખાણી. એટલા માટે દાડો વેદમાં કહે છે હીર શીર કણ કાપડ પોતે પ્રાઈમશો પણ નીચે ગીરે નમણી કરો. નીચો થા. અને વેદની અંદર કીધું જેને સ્ત્રી પુરુષને જો કદાચ ધર્મનું ફળ લાગ્યું હોય અને ધર્મનો બોજો માથે આવ્યો હોય તો એ નિશા નમવા શીખે. નિશા નમવા. પણ હમણાં દાડો એક વેદમાં વગીતમાં બોલ્યા હતા, માતંગ દેવે આંબો રોપ્યો નિશી નમાવી છે ડાયરું, ભાયડા હશે લુંગુ લેશે બીજા ફર હારશે કરજકની માય. જોજો સોરઠમાં આંબા થાય મારા ગુરુના દેશમાં. પણ ખ્યાલ કરજો એમાં હાંખડીઓ આવે છે, હાંખડીઓ આવ્યા પછી મોટો વિસ્તાર આવે છે, પછી આંબાને ટેકા ભરાવા જોઈએ. કારણ કે બોજો આવ્યો, ટેકો મારવો પડે, કારણ કે એને ફળ લઈ ગયું. એમ જો આપણી વેલડીએ ફળ લઈ ગયું હોય, હાલો ને પધારો ગુરુની વેલડીએ, સતની વેલડીએ, એમાં ફળ લઈ ગયા. અને જેને જેને જો ભક્તિના ફળ લઈ ગયા હોય ને એ દાડો કે નિશા નમે અહીંયા એની ખાતરી પડી છે. પણ એ ફળ કેને લાગે? દાડો વેદમાં કે છે આંબો તો અમર છે ભાઈ, આ તો કોક ભમીને ભાવે. કેટલાય ગોટલા છે ને રસ કાઢી કાઢી અને ઉકેડામાં નાખો ને એ આંબા થાય છે, પણ એ ભેયું ભાંગી નાખે. કેટલાય છે ને રસ કાઢી કાઢીને ગોટલા રોડ માથે નાખે છે, એ કેટલાય છે ને ગાડીઓ વાળા સોતા કાઢી નાખે. અને કેટલાય તો છે ને જમીનની ચકાસણી કર્યા વગર વાવ્યા છે ને એ ઉગીને ઉભા તો થાય છે, પાછા અધોસરે મૈડાઈ જાય છે. એ શું કરવા?
જમીનની તકાસણી કર્યા વગર વાવ્યા એટલે નકર ધરા વિના ધાનનો નીપજે, કણ વિના માઢું ન હોય. જેની ગીરે જેસલ ને જખરો એની માં હોતલ હોય એને ધરા તપાતી હતી. એની ગીરે આવા હીરલા પાયકા. અને આપણે તો લગભગ હીરલા પકવવાની તૈયારી થાય ને પાણીપુરી લેતા આવજો. અને ઈ હીરલાનો જલમ દે ને મેઘાભાઈ, કાચની પેટીમાં રાખવા પડે. આમ કેમ થયું છે ભાઈ? અમે તો ભાઈ બહુ ભગવાનને નારિયેળ ચડાવ્યો અને બહુ માનતાઓ કરવી પડ્યું. તો અરે ભાઈ આવા અમારા કર્મ કેમ તે પેટીમાં રાખવા પડ્યા. અને ઓલો જે હીરલા પાયકા ને જોજો તો ખરા, એની વાણીઓ જાહેર બોલે છે. આપણે ક્યાં ગયા હતા? આપણે નથી સાંભળતા, આપણે કાન નથી દીધા. અને આપણે સાંભળી છીએ પણ કાલ સવારે ઓળેથી હબાકા આવે ને એવું અખો ભગત બોલી ગયા. ઊંડો કોણ આ તો ફાટેલ બોક શીખું સાંભળું અખો કે બધું તારું ગયું ભોગ. 40 ફૂટનો કૂવો હોય, તરિયા વગરની ડોલ નાખો ને પાણીમાં પડી સલસલા, તો લગભગ અટાણે સલસલા ડોયલું છે. ઘરને ગરડે જાય ને, ઘરને ગરડે. કુવામાંથી બાઈ માં ડોલ શીશવાની તૈયારી કરે ને તરિયું ન હોય, ત્યાંથી નીકળવાની તૈયારી થાય છે, ગરડે આવે ખાલી. એમ આ ડોયલું છે ને તો સલસલા છે ગુનામાં. ઘરને ગરડે જાય ને આમ શરૂઆત જવાની માં નીકળવાની શરૂઆત. આ તમારું તમને નો મેળ ખાય. જીજાબાઈ ને 3 ફેરે નામ લઈ લે, ભગવાનનું નામ લઈ લે અને બીજનું વાવેતર કર્યું હતું ને એટલે શિવાજી મહારાજ થયા અને દેશને ખાતર લડીને મરી ગયા. અને આપણે તો છે ને લડીનો તો કાઈ નહીં, દેશને કાયમ ન હોય તો કાઈ નહીં. ઘરમાં છે ને વેણા હવારે ઉડે છે મેઘાભાઈ, વેણા ખારિયા ખોદે, બેલા ઉપાડે, તંગ તોડ મહેનત કરે અને હાજે આવીને કે ગરમ પાણી કરજો ને વેણા ઉડે. હાથે લઈ લ્યો ની અને પાછા હું કે ધર્મ ને વેરા છે. અમે ધર્મ ને વેરા હોય ને તો વેદ એમ કે લઈ ગા સેજ કલેજે ગુરુના શબ્દ જો કલેજામાં લઈ ગયો હોય તો વેદ એવું કે છે લઈ ગા સેજ કલેજે ગુરુના. વૈદ નો જાણે એ વાતો. જેને શબ્દ કલેજામાં લઈ ગયો હોય ને અને વૈદ પાસે જાવ ને, મને હું દરદ છે તો વૈદના બાપની તાકાત નથી, તને દરદ હું થયું છે. વૈદ કયું દરદ જાણે? ગુમડાનું જાણે, તાવનું જાણે, એસિડિટી નું જાણે, ડાયાબિટીસ નું જાણે, પણ ભીતરના દર્દ ની નો જાણે. હો લઈ ગયા સેજ કલેજે ગુરુના, વૈદ ન જાણે એ વાતો. વૈભવમાં નારી હાલે ભટકતી, લાખ કરે છે વાતો. જેની પાસે ઘરેણા હોય, જેની પાસે પૈસા હોય, હાર છે ને મોર હાર પહેર્યા હોય ને એમાં મોરના ટકાવ્યા હોય, એ બિચારો ગરબીડો હોય ને એની ઘરે બાઈ હોય ને બે અવાજ આવી રહ્યો. અરે રે તારો ઘર વાળો તો આરુડો છે, કમાતો નથી. અમારે તો જો કેવું કમાવશે, પછી ભલે કુંડાળા કરતો કોકના ગ્રાહક આપતો હોય. અમારે જો મોર હાર પહેરવા થઈ ગયા એમાં મોરલા ચિત્રા છે. આવી વાતો કરે ને ઓના ઘરમાં લડાઈ લાગે હાજે. અને કેમ ધર્મ સમજાશે? વૈભવમાં નારી હાલે ભટકતી, લાખ કરે છે વાતો. પ્રતિવંતા નારી હોય ફદમણી, ઈ જાણે છે પીવનું ખાતું. પ્રતિવંતા નારી કેને કહેવાય? પતિને સુખે સુખ ને પતિને દુખે દુઃખ. જો ઈ કાયમને માટે વહીવટમાં હોય ને એને જતી સતી બોલ્યા છે. અને કાલ સવારે ગંગા સતી પાનબાઈ બોધમાં એવું કહી ગયા છે, વસનના વિવેકી બની જાય કોક નર ને નારી, એને બ્રહ્માજી જેવા આવીને લાગે પાય. આપણે પેથો ભાઈ પગે નથી લાગતું, ઘરના છોકરા પગે નથી લાગતું, એટલે આવડા વસન લઈને બેઠા છે. છોકરાને કે બીડી લેવીને કે હમણાં જારું
એટલા માટે લઈ અને એવું બોલ્યા છે વસનના વિવેકી બની જાય નર ને નારી. અરે ભક્તિમાં નર ને નારીની જરૂર છે, જતી સતીની જરૂર છે. અટાણથી એલી એલો છે. તમારા ઘરવાળા નામ ન લેવાય, શું કહે પાપ થતું છે. યા સુધી હજી ભ્રાંતિઓ પડી નામ ન લેવાય. બાવરને છે ને પાણી રેડાય, પીપળે ઉતર વીટાય, વડલે ઉતર વીટાય. પતિનું નામ ન લેવાય તો પાપે ભરાય. પગમાં બેડી મૂસે તા આખો ક્યાં ઘરનો ગયા. આ પતિ છે આટલું કમાય છે, એટલું દે છે, તો કે ઈ નહીં, બરાબર નહીં. પ્રતિવંતા નારી હોય પદમણી જાણે પીયુંનું ખાતું. જોજો બાઈ માળામાં 3 વર્ગ છે, સતી, શ્યામા અને સખણી. દાડો વેદમાં કહે છે સતી નો થવાય તો કાંઈ નહીં, શ્યામા થવાઈ જાય ને તોય બસ છે શ્યામા. શ્યામા એટલે માવતરની આબરૂ ને લાજ, અને જાય નહીં હાર અને આબરૂ ની લાજ રાખી દે અને શ્યામા કહેવાય. અને લગભગ તો છે ને અટાણે વેદમાં કહી ગયા છો, હું કપારી માથે સર ભીકડિયારા વાળ હાલે છે ટીટોડીની હાલ, મામે ભણે માછર્યા આવી સ્ત્રી કોઈ દી ન ઉતારે પવને પાર. ખોટી કુકરી વાળી વાળે ઝાંઝરી પહેરે, જેમ ખખડાટ થાય ને જેમ અવાજ આવે તેમ તેમ ભાગે. આ ભક્તિમાં ઈ નો સમજે. જેને ભક્તિનું નેવર પડી ગયું હોય જમીન નો દુખાવે. એટલે દાડો વેદમાં કે છે તણસા સરે મરગલી, સિંહણ કોઈ દી ખડ ન ખાયો. તણસા સરે મરગલી, સિંહણ કોઈ દી સરતી નથી. આ દ્રષ્ટિ ફરે છે ગુણકા તણી, સતીની સુરતા કોઈ દી ફરતી નથી. પછી પુરુષમાં 3 વર્ગ છે, દેવ, દાનવ ને માનવ. અરે દેવ નો થવાય તો કઈ નહીં, માનવ થઈને જીવવું જોઈએ. માનવ કેને કહેવાય? વેદની અંદર કે નર જ્ઞાની નર સોફરો. જેના ઘટની અંદર જ્ઞાન હોય, નર જ્ઞાની નર સોફરો, નર વિવેકી હોય. જે હાથ ધર્મ હૃદય જ્ઞાન પૂરો પુરુષ કહેવાય. તે સંતો વાણીમાં આંબી ગયા વાત ને, અને સંતો પછી વાણી બોલ્યા. અધુરિયાસી ન કરી બેની વાતો પૂરા મળે તો રાવું રેડીએ. આવા અધુરિયાસી કોઈ દી વાતો ન કરતા, જો પૂરા મળે તો રાવું રેડીએ. હવે આપણે પૂરામાં હું ગજ નાખ્યા છે, આપણે ટેબલેટ માપવા નીકળ્યા. રૂપારો ઊંચો હોય પૂરો હોય છે, બીજું આપણી પાસે કઈ નક્કી નહીં. સંતોએ તો નક્કી કર્યું પૂરો કને કહેવાય. વેદની અંદર કે છે આગમ નિગમ ને અગોસર થઈ થાવીને થાય છે ભૂતકાળ, ભવિષ્ય કાળ ને વર્તમાન કાળ. ઘટ પટ ને મઠ નવથરી વાતનો જેની પાસે અનુભવ હોય એને સંતોએ પૂરો કીધો છે. અને જો પૂરો નહીં હોય, આનો અનુભવ નહીં હોય, તો વેદ એવું કે છે 12મી 13મી પેઢીએ ઘર લે સામઠિયા આસાર. અમારી માથે આવો મોટો ભાઈ મીકો ઘર માથે હો. અમારી તો કોને હું દિશા થાય. તમારે તો હજી વાંધો નથી, મારે તો મારી બહુ કલ્પના, બીજાનું જે હોય તે છૂટાય એવું નથી. આ કઈ બાપુજી નો બગીચો નથી, છોકરાને ઠપાટ મારી રૂપિયો અમે લૂંટંબો લૂંટી કરીને બે આવી છે. 1000 ને 2000 ને 5000 એમાં આવડી સીડીઓ ચાંદીની કરાવી છે, સોનાના ફૂલ મુકાવી છે, એમાં વળી ગાય હોનાની મુકાવી છે, રથ મુકાવી છે. એટલે કોઈ સંત બોલ્યા છે વેદની અંદર જતી સતીના ટુકડો ગજ ગંજ જેવા દંત. જતી સતીનો છે ટુકડો જેના ગંજ ગજ જેવા છે દંત. સમજીને ખાઈજો નગર કાઢી નાખશે અંત. પછી તો કાંગલાય થાય, ગાંડાય થાય, કાલાય થાય. આ એની અભિપ્રાય છે. પછી આપણા કર્મના દો કહીને અમારી ગીરાઓ ગાંડા કા થાય. આ શોષણ જ કર્યા છે.
દાદો વેદમાં કહી ગયા 12મી 13મી પેઢીએ ગરલે સામઠિયા આસાર. જી આસાર તો માણાવરી એવું મંડ્યા નક્કી કરવા આગળ કડિયા પહેરતા તો ઘરે છે ને પાટલા પહેરે સામઠિયો આસાર કહેવાય ઈ નહીં. આસાર ને વિચાર. હા જી 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 ગરલે સામઠિયો આસાર એવાને પૈગે લાગતા એ પાપે ભરાહો જી પાણ હોભા પાસે ભાખે. અરે ભલા માણા આંબલીમાં એક કાયતરો ન જીવો હોય એમાં જીવે નથી. અને એ કાયતરો કોક છોકરું ખાતું હોય અને કરતા વરદાનું હામયું નીકળ્યું કોઈ હૈણાઈ વગાડતો હોય પપુડી બંધી અને બે નાળાવાળો છોકરો કાયતરો ખાતો હોય અને હૈણાઈ વરાની અહીંયા નજર પડે પ્રતિઘાત પડે તરત એનો પ્રત્યાઘાત પડે થૂક મળે મોઢા આવવામાં ખટાશ વાથી લાંબી થાય અને પપુડી બંધ થઈ જાય. જી દાદા કાયતરાની આટલી બધી પ્રત્યાઘાત પડે તો આવાના સંગ કરવાથી હું થાય એ મનોમન નક્કી કરી લેજો મારા વાલા. આંગળી નો સિંધાય તો અટાણે જડાયું થાય હમણે. કહેવાતું નથી ને એટલે દાડે વેદની અંદર કીધું છે આવાથી સંગ ન કરતા. બીજા વેદની અંદર આપણે એવું સમજાયું છે નમો નારાયણ કાપડી કો સદાય સતકર સુખી દેવી લક્ષ્મી સર્ગની અપેક્ષા દેવી લક્ષ્મી સમર જણાવે. જોઈ લ્યો તો ખરા વેદમાં કેટલું અઢળક જ્ઞાન આપ્યું છે, કેવી સમજણ આપી છે. દેવી લક્ષ્મી તો તમને સમર જોડે. આપણે તો એક લેવાનું 13 તૂટે સમજી લેવાનું. આપણે કઈ ફેંક જાય છે કા આપણી ભક્તિમાં ફોલ્ટ છે. જી દાદાજી દેવી લક્ષ્મી સમર જણાવે. દાદો વેદમાં કે ઝાંસ ગીરે લુણીંગ ને સેવનતા અહીંયા ખોટ ન હોય ચિંતા. જેને ગીરે લુણીંગ નું સેવન હોય સેવન, પણ આપણે સેવન ક્યાં કરીશ? આપણે તો ભાંવડા ચડાવીને બોર કરી મટે બોર. અને ખાટું ખોરું થઈ ગયું ને માણાઈ ન ખાય હગે ને કે વાઈટું કરો ભલે ગણે ને શરદી થાય, ભલે દવાખાને જાય, ભલે મરી જાય, જે થવું એ થાય. આને વેચે નથી જવા દેવું. આપણે આ ખવાય એમ નથી. હવે એ દિયો ગણે દાદા ને એક જે કરવું એ કરે. વેદમાં એવું કહે છે જી દાદા બર નો કરતા. અને જેને જેને બર કીધું છે ભક્તિમાં બધા હારી ગયા છે. અને વેદ એવું કે છે બર ગંજન હરી મારું નામ જેની જાત આધીનતા આવે. જી રાવણે બર કીધું ન કરે એટલે એના વાહિંદા વારે વાયુ વાહિંદા વારે આવા નવ ગ્રહ આપણે નડે છે ને એને તો ઢોલીએ બાંધી દીધા હતા. આટલું મેળવી લીધું તો તોય છતાંય કે હાટડીએ કેમ રેવા હે ભાઈ મારા રામની રજા નહીં હે. માથા ને 20 ભુજા એકદી રાવણ રહ્યો નહીં. શું કરવા? ગૌરવ કર્યો રત્નાગર સાગરે નીર ખારો થઈ ડાયરો. જી જી પાણી તો અઢળક છે સમુદ્રમાં, પણ પીઓ ને ચીતરી સડી જાય. સંતોષ નહીં તો કેટલાના મોઢા જ્ઞાન ઘણું હોય પણ સાંભળવામાં કેટલા ચીતરી સડી જાય. એટલે દાડો વેદમાં કે છે બર ગંજન હરી મારું નામ જેની જાત આધીનતા આવે. જેને આધીનતાનું ઘર પકડાઈ ગયું હોય. આધીનતા એટલે એક રુદ્રાસ ની અંદર કે છે સીતારામ બાપુ સો ગોસાઈ મેરે જાપ જપાય ને ઈશ્વર કહે શું દત્તાત્રેય ગોસાઈ કોઈ મહાલુદ્રાસ કા ભેદ સમજાય. કેટલા એવું નક્કી કરીને બેઠા છે. હાલો ને મેપાળમાં જઈને એક મુખી લઈ આવી અને ડોકમાં પહેરી લઈ એટલે તો આપણે માલા થઈ જાય. દાદો વેદમાં કે છે એ એક મુખી નહીં. વેદમાં કે છે મહાલુદ્રાસ કા ભેદ સમજાય. મહાલુદ્રાસ જી મહાલુદ્રાસ દાડો કે તારા 5 ધાતુનો દેહ છે ને 5 તત્વોની તારી મહાલુદ્રાસ છે. આનો ભેદ સમજાય. સો ગોસાઈ મેરે જાપ જપાય ઈશ્વર કહે શું દત્તાત્રેય ગોસાઈ કોઈ મહાલુદ્રાસ કા ભેદ સમજાય. દત્તાત્રેય પૂછે શું ઈશ્વર બોला महालुद्रास का भेद को अतीत बाला आ गुरु सीधा एक मुखी लुद्रास कौन कई बोलिए आ बेटा एक मुखी लुद्रास तो एक अलखनी कड़ा कई बोलिए અને એક અલગ કા જાપ કઈ બોલીએ.
વર્તી ડાર અંકાશે ગઈ, ત્યાં એક મુખી રુદ્રા સુઈ, વર્તી ડાર અંકાશે ગઈ. જી સંતો વાણીમાં બોલી ગયા, એને સ્ટેજ બતાવ્યું એક મુખી ક્યાં છે, એને સ્ટેજ બતાવ્યું. કેવું ત્યાં સ્ટેજ બતાવ્યું? ખારા રે સમુદ્રમાં મીઠી એક વીરડી, ઈ પાણી અમને ભાવે. આપણે તો મીઠી વીડીનું પડતું કર્યું, ખારા કુવાનું ચાલુ કર્યું, એટલે મીઠું હતું એને બગાડ્યું. બગાડ્યું. ખારા રે સમુદ્રમાં એક મીઠી વીડી અમને પાણી ભાવે. ઈ સમુદ્રમાં તમે જોયો તપાસી, એની હૈરું ક્યાંથી આવે? ઘડી રે પલના આપણી માથે ઘડિયાળા વાગે, અનેક ભાતના આમાં ઝીણા જંતર વાગે. જી જી ઘડી પલના ઘડિયાળા છે, આની હૈરું ક્યાંથી આવે? ખબર કઈ? એટલે સંતો બોલ્યા છે વેદમાં, હરિડાડો બોલી ગયા. જો ખ્યાલ હોય ને ખ્યાલી હોવ તો સમજાય ને. હરિડાડો વેદમાં બોલી ગયા અને સંતો અહીંયા ઈશારો કર્યો છે. હા સંતોએ અહીંયા ઈશારો કર્યો, હીરું અહીંથી આવે છે. અને ઈ વેદમાં એવું બોલી ગયા હતા, જેને સમજણ હોય તો, કે સુનમાં મંડાણ મહિનો સુનમાં માંડી જોઈ, જી દાદા વિના વાદળીએ અલખ અને દોર્યો, ગમ હોય તો અલખ ને ગોત. 24 કલાક જી જી અઢળક ધોજ માર વરસતી ચાલુ જ છે. અને એક જ નિર્ણય તો એવો જ કરી લેજો, હું તો ઝીણો માણસ છું, બહુ વેદ મને આવડતા નથી, અરે હવે પણ ઝીણી ઝીણી દ્રષ્ટિએ આમાં ધ્યાન દેજો તો વધારે સમજાઈ જાય. અરે વેદની અંદર આપણે એવું સમજાયું કે અધરથી જે હૈરું આવે છે, વૃષ્ટિ કરી રહ્યો છે, અને બધા આપણા મગજની અંદર આપણે એવો નિર્ણય કરીને બેઠા છે, ફલાણો જીવાડે છે ને ફલાણો જીવાડે છે ને ફલાણો ભગવાન જીવાડે છે. જી દાદા પણ ખ્યાલ કરજો, આપણે કયો ભગવાન જીવાડે એ નક્કી કરી લીજો. કારણ વેદે આપણને એવું બતાવ્યું છે, જીવને શ્વાસ તણી છે સગાય, પછી ઘરમાં ઘડીએ નો રખાય ભાઈ. જી દાદાજી આપણે કેના જીવી છીએ? શ્વાસથી. શ્વાસ આવે છે જીવન છે, જાય છે મૃત્યુ છે, આવે છે જીવન છે, જાય છે મૃત્યુ છે. એક દીની અંદર ઘણા દાદા બોલી ગયા સ્ટેજ માથે, એક દીની અંદર 21,006 ફેરે આપણે મરી છીએ. કેટલા ફેરે? 21,600 શ્વાસા ફેરે આપણું મૃત્યુ ચાલુ છે. આપણી માથે કારનું સતત ચક્કર ફરી રહ્યું છે. અને ગંગા સતીએ કીધું ને અહીંયા બોલ્યા હતા, 21,600 શ્વાસાને પાનબાઈ કાર ખાય, પણ બોલી ગયા બીજા અને કેવા વાળા બીજા. મીરાબાઈ ને ગિરધર બાપા એના ઘરવાળા હતા, એના પતિદેવ હતા. મીરાબાઈ ને રાણાજી એવું કીધું, મીરાબાઈ જો તમારે રાજની રાણી બનવું હોય તો આ સોપડા વાસો છો ને ગિરનારના ગુરુ મહારાજના, એને પીડા કરો. અને આ જો આ રાજ મૂકી દેવું હોય તો સોપડા વાસો. આનો નિર્ણય તમારી પાસે. મીરાબાઈએ વિચાર કરી કરીને કીધું, આ સોપડા છે ને ઈ મારા જીવ ઉધાર છે. જી આ હીરા ને જવાહરાત ને મેળી ને મોલાયતું છે ને ઈ એક દી તો પડ્યું રહેવાનું છે. તેથી કોઈ મને મુક્તિ નથી. આ સોપડા બરાબર છે. એટલે રાણાજી કીધું, આ ઘર મૂકવું પડશે, આ રાજધાની મૂકવી પડશે. તો કે કબૂલ છે, મૂકી. હાલતા 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 કાશીના ઘાટમાં થઈ ગયા. રોહિદાસ બાપાની મઢી જોઈને વિશ્રામ કર્યો. આ કોક સંત છે. જી વિશ્રામ કર્યો એટલે કાયમનો કર્મ હતો મીરાબાઈનો કે 4 આઈજ્યા વાંચવા. વારું પાણી કરીને 4 આઈજ્યા વાંચીને અને રોહિદાસ બાપાને પૂછે, બાપા હું બોલી જે મેં વાંચ્યું હાસું ને? કે હા બાપા. બીજે દી પૂછ્યું, બાપા મેં વાંચ્યું હાસું ને? કે હા બાપા. ત્રીજે દી પૂછ્યું ને રોહિદાસ બાપાએ કે હા બાપા. મીરાબાઈએ તરત પૂછી લીધું, રોહિદાસ બાપા જયાં પૂછું ત્યાં હા બાપા જ કરો, હાસું છે એ જ કરો છો? તો કે હવે મારે કઈક કેવું છે મીરાબાઈ.
જ્યાં લખ્યું છે ને એ બીજો છે, જી દુઃખ ભોગવું છે ને એ બીજો છે, અને તું વાસસ ને ઈ તું